તો આજનું ડિનર થોડું ફ્યુઝન છે. પોહા અને સેવ અને આ છે ભાજી. જેમ આપણે ભાજી પુલાવ ખાય ને ભાજી પોહા. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. પાર્ટી મજામાં? ભાઈ આની પહેલાં મેં તમને એક વાત કીધી હતી કે તાવડી તેરવાના માંગે ગાડીમાં ખર્ચો કરાયો ત્યારે. હવે આજે સ્કૂટરમાં ખર્ચો કરાયો. ભાઈ તો ભાઈ અત્યારનો હું જે તમારી સાથે આફ્ટર અ લોંગ ગોપ્રોના માધ્યમથી આ વ્લોગ બનાવી રહ્યો છું. આમ તો ક્યારેક અમે કારમાં કે બાઇકમાં જતા હોય ત્યારે ચેસ્ટ બેલ્ટ ઉપર ગોપ્રો લટકાડી અને વિડીયો બનાવતા હોય. જેમ કે તમે ઘણા લોકો મને પૂછતા હતા કે સમીરભાઈ ચેસ્ટ બેલ્ટ કેવો હોય. એક ભાઈ મને કીધું વોટ્સએપ ઉપર મને કે તમે જરાક ચેસ્ટ બેલ્ટનો ફોટો મોકલાવશો, મારે પણ એવું કંઈક લેવું છે. તો આ છે ને એ ચેસ્ટ બેલ્ટ છે એનો. એકચ્યુઅલી આને આવી રીતે પહેરી લેવાનું હોય અને ગોપ્રો જે છે ને એ અહીંયા માઉન્ટ કરી દેવાનું હોય. એટલે પછી માથે જેકેટ પહેરી લઈએ એટલે ચેસ્ટ બેલ્ટ ખરાબ ન લાગે. બાકી તો તમે હું શૂટિંગ કરતાં કરતાં જતા હોય લોકોનું ધ્યાન તમારી ઉપર છે એટલે આ શું લઈને નીકળ્યો છે, ઘણી વખત થાય એવું. અને આ જે છે એ અહીંયા લેવાનું, માથે થોડું જેકેટ જેવું પહેરી લેવાનું, કાં સ્વેટર પહેરી લેવાનું. સ્વેટર કરતાં જેકેટ વધારે બેટર છે. પછી અહીંયા ગોપ્રો લાગી જાય. એટલે આ રીતે અમે વ્લોગ બનાવતા હોઈએ છીએ. બાય ધ વે આ જે શોર્ટ લઈ રહ્યો છું, આ તમારી સાથે ચર્ચા કરી છું, એ પણ ગોપ્રોમાં છે. તો મને જરા કહેજો કે ક્લારિટીમાં કેટલો ફરક આવે છે. જેમ કે હું અત્યાર સુધી મારા મોબાઈલમાં સેમસંગના મોબાઈલમાં બનાવતો હતો વ્લોગ, પણ અત્યારે આજે આ ગોપ્રોમાં બનાવી રહ્યો છું. થોડું ક્લારિટી વિશે કહેશો. અને બીજી એક રીત આ આવે, જે તમારે ગોપ્રોમાં શૂટ કરવું હોય તો આ પ્રકારનું ગોપ્રોની એક્સેસરીઝ લીધી હોય ને એની બેગ આખી આવે તો એમાં આ એક ક્લિપ પણ આવે. આ ક્લિપ છે એ ટી શર્ટની અંદર આવી રીતે નાખી શકાય. અને તમે બાઇક ઉપર જતા હો અથવા તમે કારમાં બેઠા હો તો અહીંથી બધું રેકોર્ડિંગ થઈ જાય. અને હજુ નીચું કરવું હોય તોય થઈ શકે. એટલે આ રીતે તમે જોઈ શકો છો. એક છે એટલે આ રીતે તમે તમારા ટી શર્ટમાં આગળ ટીંગાડી શકો છો. ક્લિપમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની એક્સેસરીઝ આવે છે. તમને બધી એક્સેસરીઝ આની પહેલાં એક વખત મેં જ્યારે આખી કીટ નવી લીધી હતી, જ્યારે આખી નવી કીટ લીધી હતી ત્યારે એમાં બધી એક્સેસરીઝ બતાવી હતી. રિસ્ટ બેન્ડ પણ આવે, રિસ્ટ માઉન્ટેડ ક્લિપ આવે, પછી હેલ્મેટ માઉન્ટ આવે. હું ઘણા સમયથી ફ્રેન્ડ્સ તમારી સાથે એક વાત શેર કરવા માગતો હતો કે આપણે જે રીતે અહીંયા લોકો મોબાઈલ રાખી અથવા હમણાં જે બધી કંપનીઓ સ્ક્રીન આપે છે એની પાછળનું સૌથી મોટું રીઝન હોય છે લોકો નેવિગેશન જોઈ શકે એના માટે, ગૂગલ મેપ જોઈ શકે એના માટે. પણ એક બહુ જ આંખ ઉઘાડે એવો કિસ્સો હમણાં રિસેન્ટલી બની ગયો બરેલી પાસે. અમુક મિત્રો જે છે એ લગ્નમાં જઈ રહ્યા હતા અને એક એવા પુલ ઉપર મેપે અને ગૂગલ મેપે એને ચડાવી દીધા કે જે પુલ જે છે અધૂરો હતો અને પુલનો ક્યાંય છેડો નહોતો અને અધૂરા પુલથી એની ગાડી છે ને નીચે ગબડી પડી, અનેકો ફીટ નીચે ગબડી પડી અને એમાં એમની ડેથ થઈ ગઈ. તો અને બીજો એક કિસ્સો હમણાં આવ્યો રિસેન્ટલી, તમે 2 દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં જોયું હશે કે બિહારનું એક ફેમિલી એ લોકો ગોવા જઈ રહ્યા હતા અને રસ્તામાં કર્ણાટકના અમુક જંગલ આવે. કર્ણાટકના જંગલની અંદરથી આ ગૂગલ મેપે એને શોર્ટકટ્સ બતાવ્યા અને એ શોર્ટકટની અંદર એવા ગાઢ એવા ડેન્સ જંગલની અંદર ભૂલા પડી ગયા કે એમાં આગળ કોઈ રસ્તો જ નહોતો. બહુ કેરીઓ હતી અને પછી ઘનઘોર જંગલ શરૂ થઈ જતું હતું, ત્યાંથી કોઈ રસ્તો જતો જ નહોતો અને એ લોકો જંગલની મધ્યમાં આવીને ભૂલા પડી ગયા. ત્યાં કોઈ મોબાઈલ ટાવર નહોતો મળતો. એટલે ગૂગલ મેપની ઉપર ક્યારેય આંધળો ભરોસો ના કરવો. તમને ક્યાંય પણ ગોટે ચડાવી શકે છે. હું મારો પોતાનો જીવતો જાગતો એક દાખલો તમને દઉં તો આજથી 2 વર્ષ પહેલાં હું કચ્છની ટ્રીપ ઉપર હતો, ફૂડ ટ્રીપ ઉપર. એટલે માતા આશાપુરાના મઢની પદયાત્રાવાળી નહીં, નોર્મલ એક ફૂડ ટ્રીપ ઉપર હતો
અને ત્યાંથી હું રાત્રે એટલે સાંજે માંડવી થઈ અને વચ્ચે અમારું એક દેવસ્થાન આવે ત્યાં જઈ અને નલિયા જઈ રહ્યો હતો. નલિયામાં રાત્રે મને નલિયા પહોંચવાનો હતો અને એની પહેલાં નલિયાનું એન્ટ્રન્સ જે છે એ ખોટી જગ્યાએ બતાવી દીધું કે ભાઈ અહીંથી નલિયા જવાનો રસ્તો આવે છે. હકીકતમાં એ જખૌ જવાનો રસ્તો નીકળી ગયો હતો અને રાઈટ સાઈડ મને લોકેશન આપ્યું કે રાઈટ સાઈડ તમારું ડાયરેક્શન છે, જ્યાં ખરેખર કોઈ રસ્તો નહોતો. એક નાનકડી કેડી હતી અને કેડીમાંથી સ્કૂટર માંડ પાસ થઈ શકે અને પછી આગળ બધું જે છે એ બહુ ચિત્ર વિચિત્ર આખો એરિયા હતો, જ્યાં કોઈ ટ્રેક હતો જ નહીં. આ તો મેં સમય સંજોગ કે મને ડાઉટ ગયો એટલે મેં એ ડાયરેક્શનમાં જતા પહેલાં જ ગાડી પાછી વાળી અને ત્યાં એક ઢાબો હતો, ત્યાં ચા પીવાના બાને ઊભો રહ્યો અને એ ઢાબાના માલિક સાથે મેં કન્ફર્મ કર્યું કે યાર આ મામા ગૂગલ મેપમાં અહીંયા નલિયા દેખાડે છે, પણ કે સાહેબ આની પહેલાં ઘણા ગોળે ચડી ગયા છે, તમે સારું કર્યું અંદર ગયા નહીં. એકચ્યુઅલી રસ્તો છે જ નહીં નલિયા જવાનો, એ ગૂગલમાં ખોટો રસ્તો નખાઈ ગયો છે. આગળના ભાગમાં તમે જ્યાંથી આવ્યા ને ગાડી પહેલાં વાળીથી હા અહીંયા રસ્તા ઉપર ચડતા પહેલાં ત્યાંથી થોડું આગળ જવાનું, ત્યાંથી એક મોટું સર્કલ આવશે, ત્યાંથી અંદર જવાનું. એટલે એણે આખું મને દેખાડ્યું. ત્યાં ચા પાણી પીધા, એની સાથે વાત થઈ, ત્યારે એણે એના ભાઈને મારી સાથે મોકલો, કારણ કે એને નલિયામાં જવું હતું એના ભાઈને. તો એ બાઇક લઈને આગળ ગયો અને પાછળથી મેં મારી ગાડી ચલાવી અને હું નલિયા પહોંચ્યો. એટલે ગૂગલે ત્યારે પણ મને બહુ ખાસો અવઢવમાં મૂકી દીધો અને હું કદાચ હેરાન પણ થઈ જાત જો એ ટ્રેક ઉપર મેં ગાડી ચલાવી હોત તો. કારણ કે ભાઈએ કીધું કે એમાં ઘણા લોકો હેરાન થઈ ગયા છે, કેટલાક લોકોને પછતાવાનો વારો આવ્યો, કેટલાક લોકો આપણી જેમ નસીબદાર રહ્યા કે એડવાન્સમાં ગાડી વાળી લીધી. અને ગૂગલ ઉપર જરા પણ તમને ડાઉટ લાગે ને કે ના યાર આમ આપણી સિક્સ્થ સેન્સ એવું કહે છે, તો કુદરતી એવું ફીલ થાય છે કે આ રસ્તો હોઈ ન શકે. કારણ કે દરેક રસ્તાને પહેલાં ડાઉટફુલ જોવો કે ભાઈ આ રસ્તો અહીંથી જાય છે, પણ મને કંઈક અલગ લાગે છે. અને પહેલાં ઊભું રહીને આપણે જે સૌથી જૂની આપણી વડવાઓની રીત છે ને, પૂછતા રામ થવાનું. આપણા વડીલો શું કહે કે ભાઈ પૂછતા પંડિત થવાનું. એટલે 5 જગ્યાએ પૂછી લેવાનું કે ભાઈ આ રસ્તો આ જાય છે કે નહીં. ખાસ કરીને હોટલવાળા અને પેટ્રોલ પંપવાળાને યાર કન્ફર્મ કરું, રસ્તામાં ઊભેલા વ્યક્તિ ઉપર ભરોસો ન હોય તો હોટલ અને પેટ્રોલ પંપ આગળ આવતા જ હોય. દર 200-500 મીટર એક હોટલ હોય કે ઢાબા હોય કે ચાની કેટલી હોય, પૂછી લેવાનું કે આ રસ્તો ક્યાં જાય છે. તો આજનું ડિનર થોડું ફ્યુઝન છે. પોહા અને સેવ અને આ છે ભાજી, શ્રીનાથજીની ભાજી લાવ્યા હતા. આ એનું સેલેડ છે, કાચું કોરું કચુંબર અને છાશ. તો આ છે આજનું ડિનર, પોહા ભાજી. અમે તરી ભાજી દર વખતે ખાતા હોઈએ છીએ, એની જગ્યાએ વખતે નક્કી કર્યું કે પોહા ભાજી ખાઈએ. જેમ આપણે ભાજી પુલાવ ખાય ને, ભાજી પોહા. ડિફરન્ટ એક્સપિરિયન્સ છે. કોણે કોણે આ પ્રકારનું કોમ્બિનેશન ખાધું છે કમેન્ટ કરજો. પોહા સાથે ભાજી, અને ક્યાંય મળતી હોય તોય કમેન્ટ કરજો. આ તો મેં જસ્ટ મગજ કામ નહોતું કરતો આજે શું ખાવું, કારણ કે બ્રેડ ખાવાની ઈચ્છા નહોતી, તો ભાજી સાથે શું ખાવું.